નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ત્રીજો પાર્ટ ચેપ્ટર 1 નો ત્રીજો પાર્ટ રિવિઝનનો. ગયા લેક્ચરમાં મેં કહ્યું હતું કે પહેલા ચેપ્ટરમાંથી 2 અને 3 માર્કના પ્રશ્નો પૂછાતા નથી, છતાં પણ 3 માર્કના પ્રશ્નો રિવિઝનમાં આવે છે અને નીકળી શકે એવા છે, જેથી કરીને આપણે રિવિઝન કરી લઈએ. કદાચ 3 માર્કના પ્રશ્નો પૂછાઈ જાય તો તમને વાંધો આવે નહીં. એટલા માટે મેં અમુક સવાલો કાઢ્યા છે. જોઈએ, આ બધા સવાલો જે આજના છે એ 2 માર્કમાં પણ પૂછાઈ શકે અને 3 માર્કમાં પણ પૂછાઈ શકે એ ટાઈપના છે. શોર્ટ જવાબો છે, બરાબર, ટૂંકા જવાબો છે, એટલે 2 માર્કમાં પણ આ સવાલો ચાલે. જોઈએ, ત્રીજો પાર્ટ પહેલા ચેપ્ટરનો શરૂ કરીએ. પહેલો સવાલ છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા પ્રકારના ફેરફારો થાય છે? સૌથી પહેલા ચેપ્ટરનો સૌથી મૂળભૂત સવાલ, એકદમ પાયાનો સવાલ, બેઝિક સવાલ. તમને ખ્યાલ છે કે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે ટોટલ 4 પ્રકારના ફેરફારો થાય. એક તો પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય, બીજું પદાર્થના રંગમાં ફેરફાર થાય, ત્રીજું પદાર્થના અથવા તો પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય અને વાયુનું ઉત્સર્જન થાય. તો આ 4 પ્રકારના ફેરફારો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા હોય છે. એ છે કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે, અહીંયા હું અંડરલાઈન કરી દઉં, ભૌતિક અવસ્થા બદલાય છે. બીજું, પદાર્થના રંગ પરિવર્તન જોવા મળે છે પદાર્થમાં. પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર જોવા મળે છે અને પ્રક્રિયા દરમિયાન વાયુનું ઉત્સર્જન થાય છે. તો આ 4 પ્રકારના ફેરફારો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળે. સવાલ 2 માર્કમાં પણ આવી શકે, 3 માર્કમાં પણ આવી શકે. ત્યાર પછીનો સવાલ, જ્યારે કોપર સલ્ફેટ એટલે કે CuSO4 ના દ્રાવણમાં લોખંડની ખીલી નાખવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? પ્રવૃત્તિ છે, તમને ખ્યાલ હશે કે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલી એ કસનળી હોય, એની અંદર તમે 2 ખીલી નાખો આયર્નની, બરાબર, અથવા તો 1 ખીલી નાખો તો એના ઉપર કોપરનું પડ ચડી જાય છે અથવા તો ખીલીનો રંગ બદલાય છે. ખીલીની ઉપર કોઈ આવરણ ચડી ગયું હોય, પડ ચડી ગયું હોય એવું લાગે તમને. તેવું શા માટે થાય છે? અહીંયા મેં સક્રિયતા શ્રેણી લખેલી ગયા લેક્ચરમાં, ત્યારે તમને ખ્યાલ હશે કે લોખંડ છે, લોખંડ એ કોપર કરતાં વધારે ક્રિયાશીલ છે. લોખંડ છે, લોખંડ એ કોપર કરતાં વધારે ક્રિયાશીલ છે. એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી લોખંડ એ કોપરનું વિસ્થાપન કરી દે અને પોતે કોપરની જગ્યાએ આવી બેસી જાય, બરાબર. એટલા માટે જે પહેલા કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એમાંથી કોપર જતું રહે અને આયર્ન આવી જાય, એટલે હવે દ્રાવણ થઈ જાય આયર્ન સલ્ફેટનું, બરાબર. એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ પહેલા ભૂરા રંગનું હોય, પછી આયર્ન સલ્ફેટનું દ્રાવણ બની જાય. આયર્ન સલ્ફેટનું દ્રાવણ છે એ લીલા રંગનું હોય, બરાબર. એટલા માટે દ્રાવણનો રંગ ફરી જાય. આ મેં સમજાવ્યું. લખવું હોય તો કઈ રીતે લખાય? આ રીતે કે આયર્નની ખીલી છે, આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા આયર્ન એ કોપર કરતાં વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું વિસ્થાપન કરે છે, દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરે છે. પરિણામે આયર્ન સલ્ફેટનું દ્રાવણ બને છે જે લીલા રંગનું હોય છે, બરાબર. યાદ રાખવું હોય તો રાખજો કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ ભૂરા રંગનું હોય અને આયર્ન સલ્ફેટનું દ્રાવણ છે એ લીલા રંગનું હોય, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. કોપર સલ્ફેટનું દ્રાવણ ભૂરા રંગનું હોય અને આયર્ન સલ્ફેટનું દ્રાવણ લીલા રંગનું હોય. એટલે આયર્ન સલ્ફેટનું દ્રાવણ બની ગયું છે કેવા રંગનું હોય? લીલા રંગનું હોય છે. પરિણામે દ્રાવણનો રંગ બદલાય છે. એક પ્રક્રિયા પણ લખી દેવાની. આયર્ન સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં, CuSO4 aqu એટલે કે એક્વિયસ એટલે કે જલીય દ્રાવણના સ્વરૂપમાં એમાં પ્રક્રિયા થાય એટલે કોપર અને આયર્ન ની અદલા બદલી થઈ જાય. આયર્ન સલ્ફેટ બની જાય અને કોપર ધાતુ છૂટી પડે. અહીંયા ધાતુ છૂટી પડે છે એટલે ઘન સ્વરૂપમાં લખ્યું છે, બરાબર. એટલે 2 માર્ક અથવા 3 માર્કનો સવાલ થઈ ગયો કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્ન ખીલી ડુબાડવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? ફરીથી, આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા આયર્ન એ કોપર કરતાં વધારે ક્રિયાશીલ હોવાથી તે કોપરનું વિસ્થાપન કરે છે. પરિણામે આયર્ન સલ્ફેટ બને છે જે લીલા રંગનું હોવાથી દ્રાવણનો રંગ બદલાય છે. એક પ્રક્રિયા લખી દીધી, વાત થઈ ગઈ પૂરી. ડન. ત્રીજો સવાલ ખાસ અગત્યનો સવાલ છે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે? બેઝિક સવાલ છે, ઘણી વખત પૂછાઈ ગયેલો. મેગ્નેશિયમની પટ્ટી છે ને, માની લો કે આ મેગ્નેશિયમની પટ્ટી છે, આને હવામાં હું ખુલ્લી રાખું બહુ જાજો ટાઈમ, લાંબો સમય સુધી ખુલ્લી રાખું એટલે મેગ્નેશિયમ બહુ વધારે ક્રિયાશીલ છે, એટલે તરત જ કોઈની સાથે પ્રક્રિયા કરી લે. હવે આને પ્રક્રિયા કરવું હોય, આને કોઈની સાથે પ્રક્રિયા કરવી હોય તો સૌથી ઈઝી કોણ પડે? હવામાં રહેલો ઓક્સિજન. એટલે મેગ્નેશિયમ છે એને ખુલ્લી રાખો ધાતુને, એટલે ઉપરની સપાટી ઉપર મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવી દે જે નિષ્ક્રિય હોય.
એક વખત મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉપર પડ બની જાય એટલે નિષ્ક્રિય થઈ ગયું, પછી એ કોઈની હાથે પ્રક્રિયા કરે નહીં. એટલે હવે જો આપણે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી હોય તો ઉપરનું પડ જે છે નિષ્ક્રિય પડ એને દૂર કરવું પડે અને પછી મેગ્નેશિયમ ધાતુને સળગાવવી પડે. બરાબર? એટલે લખવું હોય તો આ રીતે લખાય કે મેગ્નેશિયમ ધાતુ ખૂબ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખોલી રાખતા તેની બહારની સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ બની જાય છે. એક સમીકરણ લખી દેવાનું, મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ. સમીકરણ સંતુલિત કરવું હોય તો ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 1 જ છે એટલે અહીંયા 2 મૂકો એટલે મેગ્નેશિયમ પણ 2 થાય. તો અહીંયા મેગ્નેશિયમ 2 થઈ ગયા. બરાબર? અહીંયા પકડો મૂકી દેવાનું. આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ છે એને કાચ પેપર વડે સાફ કરીએ તો મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને સફેદ જગારા માર્ગની જ્યોત સાથે સળગે છે. બરાબર? પોઈન્ટ ટુ બી નોટેડ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવો તો કેવી જ્યોત સાથે સળગે? સફેદ જગારા માર્ગની જ્યોત સાથે સળગે છે. બરાબર? અહીંયા સાથે સાથે મેં તમને કહી દીધું. આથી મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે. ફરીથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? કાચ પેપર વડે. મેગ્નેશિયમ ધાતુ ખૂબ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખોલી રાખતા તેની બહારની સપાટી ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ બની જાય છે. એક સમીકરણ લખી દેવાનું. આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ કાચ પેપર વડે સાફ કરી અને પછી જો મેગ્નેશિયમ ધાતુ સળગાવવામાં આવે તો તે સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આથી મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે. તો અહીંયા થઈ ગયા 2 અથવા 3 માર્કના 3 સવાલો. હજી એક 2 સવાલ જોઈએ. ત્યારબાદ બીજા 2 સવાલો, 3 સવાલો હતો. ઝિંકના ટુકડાની H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા સમજાવો. આ પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ, રાસાયણિક સમીકરણ લખો. હવે ઝિંક ધાતુ છે એની સલ્ફ્યુરિક એસિડ એટલે કે એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે તમને ખ્યાલ છે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે ધાતુના ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. એક પ્રવૃત્તિ પણ છે કે એક કોનિકલ ફ્લાસ્કની અંદર ઝિંકના ટુકડા નાખો. બરાબર? પછી ધીમે ધીમે એની અંદર સલ્ફ્યુરિક એસિડ નાખતા જાઓ એટલે ઝિંકના ટુકડાની અંદરથી હાઇડ્રોજન વાયુના પરપોટા છૂટા પડતા હોય એવું લાગે. બરાબર છે? આ પ્રવૃત્તિ છે સિલેબસમાં. તો ઝિંકના ટુકડાને મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 ના દ્રાવણમાં નાખતા તેમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને ઝિંકના ટુકડાની આસપાસ H2 વાયુના પરપોટા આપણને દેખાય છે. તો આ થઈ ગયો પહેલા સવાલનો જવાબ. આવા સવાલમાં ધ્યાન એ રાખવાનું કે ઝિંકના ટુકડાની પ્રક્રિયા સમજાવો કયું છે પ્લસ રાસાયણિક સમીકરણ લખવાનું કીધું છે. એટલે તમારે 2 સવાલના જવાબ આપવાના. એક તો રાસાયણિક પ્રક્રિયા સમજાવવાની પ્લસ સંતુલિત સમીકરણ લખવાનું. એટલે આ મેં અહીંયા રાસાયણિક પ્રક્રિયા સમજાવી અને આ સંતુલિત સમીકરણ લખ્યું. બરાબર? તો પૂરા માર્ક્સ મળે. એટલે સવાલ ખાસ સમજવાનો. ડિસ્ક્રિપ્શન લખ્યું, વર્ણન લખ્યું કે ઝિંકના ટુકડાને મંદ સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં નાખતા તેમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને ઝિંકના ટુકડાની આસપાસ હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે. ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ તેમાંથી બને ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ. અહીંયા જો લખવું હોય તો અહીંયા હું લખું સોલિડ કારણ કે ધાતુ છે. અહીંયા એનું જલીય દ્રાવણ છે એટલે લખ્યું AQ. હવે ઝિંક સલ્ફેટનું જલીય દ્રાવણ બને અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. બરાબર? આ રીતે લખી શકાય. એટલે આ સંતુલિત સમીકરણ થઈ ગયું. સમીકરણ સંતુલિત જ છે, જોવું હોય તો જોઈ લેજો. ત્યાર પછી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો. આ પ્રક્રિયા માટેનું સંતુલિત સમીકરણ લખો. હમણાં જ આપણે પ્રક્રિયા જોઈ કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા તે સફેદ જગારા માર્ગની જ્યોત સાથે સળગે છે અને નિપજમાં આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડની સફેદ રંગની રાખ ઉત્પન્ન થાય છે. બરાબર? આ ખાસ યાદ રાખજો સવાલ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા તે સફેદ જગારા માર્ગની જ્યોત સાથે સળગે છે અને MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડની સફેદ રંગની રાખ ઉત્પન્ન કરે છે. આ થઈ ગયું વર્ણન. હવે આ પ્રક્રિયા માટેનું સંતુલિત સમીકરણ લખો. એટલે સંતુલિત સમીકરણ આ થાય મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇટ gives MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ. જો સમીકરણ સંતુલિત ના હોય તો આ રીતે લખેલું હોય. સમીકરણ સંતુલિત કરવું હોય તો ઓક્સિજન અહીંયા 2 છે, ઓક્સિજન અહીંયા 1 છે એટલે આગળ અહીંયા 2 મૂકો એટલે ઓક્સિજન 2 થઈ ગયા. પણ આગળ આ મેગ્નેશિયમ પણ 2 થાય તો મેગ્નેશિયમ અહીંયા 2 છે અહીંયા 1 જ છે એટલે આગળ બગડો મૂકો એટલે સમીકરણ સંતુલિત થઈ જાય. ડન? ત્રીજો સવાલ. હવે જો ઘણી વખત તમને આ રીતે પણ આપે શાબ્દિક સમીકરણ આપે. શાબ્દિક સમીકરણ મતલબ શબ્દ સ્વરૂપે સમીકરણ આપેલું. સમીકરણ તો છે પણ શબ્દ સ્વરૂપે આપેલું છે, અંદર શબ્દો લખેલા છે. હવે આની ઉપરથી તમારે રાસાયણિક સમીકરણ લખવાનું અને તેને સંતુલિત કરવાનું. બરાબર? અહીંયા શું પૂછ્યું? સંતુલિત સમીકરણ લખો. એટલે હાઇડ્રોજન
તમને ખ્યાલ છે હાઇડ્રોજન એટલે H2 થાય બાય પ્લસ ક્લોરીન એટલે Cl2 થાય અને આમાંથી બને હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે HCl બરાબર. હવે જો અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 1 છે, અહીંયા ક્લોરીન 2 છે, અહીંયા ક્લોરીન 1 છે, તો હું આની આગળ બગડો મૂકી દઉં તો બે બબે થઈ જાય એટલે સમીકરણ સંતુલિત થઈ ગયું. હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2 ક્લોરીન 2 ક્લોરીન 2 થઈ ગયું. આ તમને 1 અથવા 2 માર્ક્સ મળે. ઘણી વખત 2 માર્કમાં પણ પૂછે, ઘણી વખત 1 માર્કમાં પણ પૂછે બરાબર. બીજું શું? બેરિયમ ક્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ, એમાંથી એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ બને છે. આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. સમજાવું કઈ રીતે? પહેલા લખો બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al2SO4 3 it gives એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે BaCl3 વત્તા બેરિયમ સલ્ફેટ એટલે BaSO4. થોડી જગ્યા રાખો BaSO4. આ થઈ ગયું સમીકરણ. હવે સંતુલિત કરીએ. જો સૌથી પહેલા જેના અણુ વધારે છે એને સંતુલિત કરવાની ટ્રાય કરવાની. ક્લોરીન અહીંયા 3 છે, અહીંયા ક્લોરીન 2 છે. મારી ટ્રીક એવી છે હીટ એન્ડ ટ્રાયલ મેથડમાં જ્યારે 2 અને 3 ની પેર આવે, પેલી બાજુ 2 હોય, આ બાજુ 3 હોય, અથવા આ બાજુ 2 હોય, પેલી બાજુ 3 હોય, ત્યારે બેવને ટોટલ 6 કરવા ટ્રાય કરવાની. કેટલા? ટોટલ 6 કરવાના. તો આને 6 કરવા એટલે મારે શું કરવું પડે? અહીંયા 2 લખવા પડે એટલે ક્લોરીન 6 થઈ ગયા. આને મારે 6 કરવા હોય તો અહીંયા 3 લખવા પડે એટલે થઈ ગયા 3. હવે જો હવે બાકીનું કરીએ. બેરિયમ અહીંયા કેટલા છે? 3. તો અહીંયા બેરિયમ કેટલા છે? 1. તો અહીંયા 3 લખો એટલે બેરિયમ 3 થઈ ગયા. તો એની સાથે SO4 આખો કેટલી વખત થયો? 3 વખત. તો અહીંયા SO4 3 વખત છે જ. અહીંયા એલ્યુમિનિયમ 2 વખત છે, અહીંયા એલ્યુમિનિયમ 2 વખત થઈ ગયું. ખ્યાલ આવ્યો? સૌથી પહેલા શું કર્યું? ક્લોરીન ને 6 કરવાની ટ્રાય કરી કારણ કે 2 અને 3 ની પેર આવી એટલે. અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો ટોટલ 6 કરો. અહીંયા 6 કર્યા, 3 2 6, અહીંયા 6 કર્યા, 2 તારી 6. બરાબર. બેરિયમ 3 થયા તો બેરિયમ 3 મૂક્યા. SO4 3 થયા તો SO4 3 છે. અહીંયા એલ્યુમિનિયમ 2 છે, અહીંયા એલ્યુમિનિયમ 2 છે. ડન. નેક્સ્ટ પાર્ટ. સોડિયમ ધાતુ વત્તા પાણી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન બાય. સોડિયમ ધાતુ એટલે Na પ્લસ પાણી એટલે H2O it gives NaOH પ્લસ H2. ચાલો જુઓ. અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 1 અને 2 3 છે. જ્યારે 3 અને 2 માં 2 અને 1 અલગ અલગ હોય, અહીંયા 3 છે, અહીંયા 2 છે, વાત સાચી. પણ અહીંયા 3 માં હાઇડ્રોજન અને હાઇડ્રોજન 2 1 અલગ અલગ છે. આમાં ટોટલ 4 કરો તો ચાલે. કઈ રીતે? જો અહીંયા હાઇડ્રોજન 1 છે ને, આને 2 વડે ગુણો એટલે ટોટલ હાઇડ્રોજન કેટલા થયા? 4. અહીંયા 2 અને 2 4 થયા. હવે આની આગળ 2 મૂકી દો એટલે 4 થઈ ગયા હાઇડ્રોજન. બરાબર. તો આ 4 થયા, અહીંયા 4 થયા. ઓક્સિજન અહીંયા કેટલા થયા? 2. ઓક્સિજન અહીંયા 2 છે, આ છે. સોડિયમ અહીંયા 2 છે, અહીંયા 1 છે, અહીંયા 2 મૂકો એટલે સમીકરણ સંતુલિત. જોઈ લો ફરી વખત. સોડિયમ 2 સોડિયમ 2, હાઇડ્રોજન 4 હાઇડ્રોજન 2 અને 2 4, ઓક્સિજન 2 ઓક્સિજન 2 થઈ ગયું. બરાબર. તો આ રીતે સમીકરણ સંતુલિત પણ કરી શકાય. તો આજે 2 અને 3 માર્કના સવાલો જોયા. હવે બીજા ઘણા બધા સવાલો નીકળી શકે. તો 2 અને 3 માર્કના સવાલોની પણ પ્રેક્ટિસ થઈ ગઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 4 માર્કના સવાલો જોઈશું. એકાદ બે સવાલ છે બરાબર, બાકી તો સિલેબસમાંથી નીકળી ગયા છે, પણ છતાં પણ આપણે 4 માર્કના સવાલો સોલ્વ કરીશું. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી